સિહોર નગરપાલિકાના ગેરેજ સુપરવાઇઝરની દાદાગીરી સામે આવી। ફટાકડાના સ્ટોલેથી ફાયર બ્રિગેડને હટાવવાને લઈને ચર્ચાના એરણે। बोले मैं चा पीवा સાહેબ અત્યારે દિવાળીનો તહેવાર છે। સિહોર ક્રિકેટની છાપરીએ ગ્રાઉન્ડની અંદર ફટાકડાના 70થી 72 સ્ટોલ છે। આજે છેલ્લો દિવસમાં પુષ્કળ માણસો આ ટ્રાફિકમાં અહીંયા જામ છે, ફટાકડા માટે લાઈનો લાગેલી છે ને અહીંયા માણસોની ગળદી છે। એમાં હું આવ્યો ત્યારે એક પણ અહીંયા ફાયર બ્રિગેડ નહોતું, તો ફાયર બ્રિગેડ તો તમારું જે હતું તે સાધન કોના પૂછીને તમે નગરપાલિકામાં લઈ ગયા હતા પાછો। અહીંયા રાતના 12 વાગ્યા લઈને તમને આદેશો પણ પ્રમુખે કરેલા છે, તો છતાં એની અનાદર કરવાનું કારણ શું? કોને કહેવાથી તમે પાછો લઈ ગયા? એમાં હું તો ઓફિસે હતો બરોબર, ત્યાં અમારા બીજો ડ્રાઈવર હતો બપોરનો, એ અત્યારે આવીને ત્યાં પાર્કિંગમાં મૂક્યું અને 2-5 મિનિટ થઈ એટલે એણે એવું કીધું કે ભાઈ ઇસ્યુ બને એમ છે, એટલે ભાઈ તાત્કાલિક પાછું રવાના કરવો એ કે ત્યાં ઇસ્યુ બને એમ છે, એટલે પાછો અત્યારે હું લઈને આવ્યો છું। જ્યારે હું અહીંયા હતો ત્યારે ફાયર બ્રિગેડ હતું ખરું ક્રિકેટ ગ્રાઉન્ડમાં? તો અહીં જવાબદારી બને છે કે નથી બનતી? બને પણ તમને અત્યારે લાવવાનું કીધું, કોના કહેવાથી મૂકવાના અહીંયા મૂકી કીધું? મને ડ્રાઈવરે કીધું ભાઈ તમે જવા જો, અને અમારા તમને પરત અહીંયા પાછું લઈ જવાનું કોના આદેશથી કરવામાં આવ્યું હતું? અમારા સુપરવાઇઝરને કીધું તો તે ડ્રાઈવર પાછા ગયા હોય ને। તમારો સુપરવાઇઝર કોણ છે? મહેન્દ્રભાઈ ભટ્ટ। હા, તેને પ્રમુખને પણ અને પ્રમુખે પણ આદેશ કરેલો હતો રાતના 12 વાગ્યા લઈને, તો છતાં અનાદર કરવાનું કારણ શું? એમાં તો હું તો અહીંયા ઓફિસે હતો। આપણી કે ફાયર કેટલા છે? 2। હા, પાલિકામાં અત્યારે હાલમાં છે, તો બીજું રિટર્ન લઈ જવાનું કારણ શું? નથી ખબર, હવે હું તો ત્યાં હતો નહીં। હવે અત્યારે તમારી જવાબદારીમાં આવ્યો, ક્યાં લગી રોકાશે ફાયર એ મને કહો। હું 12 વાગ્યા સુધી રહીશ ને તમે પ્રમુખ શ્રી યારે વાત કરી લેજો ને કહેજો કે મીડિયાએ અત્યારે જવાબ લીધો છે, બરાબર? હા।